હાલ ભાજપના નેતાઓ એવો દેકારો મચાવી રહ્યા છે કે અમેરિકાની સંસ્થા યુએસએઇડ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ભારતમાં સહાયના નામે ચૂંટણીમાં દખલ કરે છે. આ સંસ્થાની સહાય ભારત વિરોધી પ્રવૃત્તિમાં વપરાય છે, પરંતુ આ વિવાદમાં હવે સ્મૃતિ ઈરાની ભેરવાઈ ગયા છે અને તેમની સાથે ભાજપ પણ. વાત એમ છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં કોંગ્રેસના મંત્રી પ્રિયાંક ખડગેએ પોસ્ટ કરી હતી કે સરકારી વેબસાઇટ પર સ્મૃતિ ઈરાનીના સત્તાવાર બાયોડેટા પ્રમાણે તેઓ યુએસએઇડના ગુડવિલ એમ્બેસેડર હતા. તો શું સ્મૃતિ ઈરાની તો જ્યોર્જ સોરોસના અસલી એજન્ટ નથી ને? હા, એ જ અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ, જેમના પર ભાજપનો આરોપ છે કે તેઓ ભારતના રાજકારણમાં દખલગીરી કરવા જંગી ફંડિંગ કરી રહ્યા છે. આ સ્થિતિમાં પ્રિયાંક ખડગે આવું કંઈક શોધી લાવશે તેવી ભાજપને આશા પણ નહોતી. એટલે ગેંગે ફેંફે થઈ ગયેલા ભાજપે લૂલો બચાવ કરતા કહ્યું છે કે સ્મૃતિ ઈરાનીને WHO દ્વારા ORS માટેના ગુડવિલ એમ્બેસેડર બનાવાયેલા. કેમ કે સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થીના કારણે તેઓ ઘરે ઘરે જાણીતું નામ હતા. WHOના કેમ્પેઇનને તો દિલ્હીની શીલા દીક્ષિત સરકાર એટલે કે કોંગ્રેસ સરકારે પણ માન્યતા આપી જ હતી. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં સ્મૃતિની જાહેર ખબરો બતાવવાની મંજૂરી પણ શીલા દીક્ષિત સરકારે આપી હતી. આવી દલીલ કરીને ભાજપે લૂલો બચાવ કર્યો છે, પરંતુ આ સિવાય પણ અનેક પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. એ વિશે વિગતે વાત કરીએ. સ્મૃતિ ઈરાની 2003માં ભાજપમાં જોડાયા હતા. ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ પર તેમના બાયોડેટા પ્રમાણે સ્મૃતિ 2002થી 2005માં યુએસએઇડના ગુડવિલ એમ્બેસેડર હતા. તો સવાલ એ છે કે જો ખરેખર યુએસએઇડ ભારત વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલું હતું, તો ભાજપમાં જોડાયા પછી પણ સ્મૃતિ ઈરાની તેના ગુડવિલ એમ્બેસેડર કેમ હતા? જ્યોર્જ સોરોસ તો દાયકાઓથી સક્રિય છે. સોરોસના ઇશારે જ યુએસએઇડના નામે ભારતમાં અસ્થિરતા ઊભી કરવા કે ચૂંટણીમાં દખલ કરવા જો નાણાં અપાતા હોય, તો સ્મૃતિને પણ સોરોસના ઇશારે જ યુએસએઇડના ગુડવિલ એમ્બેસેડર બનાવીને નાણાં અપાયા હશે. ખરું ને? ભાજપે ખરેખરમાં આ વાતનો ખુલાસો કરવો જોઈએ. સ્મૃતિ ઈરાની વિશે બીજી એક વાત પણ જાણવા જેવી છે. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા પછી સ્મૃતિ ઈરાનીએ ડિસેમ્બર 2004માં ભાજપની હાર માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તેમનો દાવો હતો કે ગુજરાતમાં 2002ના રમખાણોમાં લઘુમતી કોમના નાગરિકોની હત્યા થઈ હોવા છતાં ભાજપે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા ન હતા અને આ જ કારણથી દેશભરમાં તેમના વિરુદ્ધ આક્રોશ હતો અને ભાજપની હાર થઈ. આ જ વાત સ્મૃતિ ઈરાનીએ 12 ડિસેમ્બર 2004ના રોજ સુરતમાં પણ રિપીટ કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં રમખાણો પછી પણ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે ચીટકી રહ્યા છે, એ શરમજનક છે. તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દે તો સાબિત થાય કે ભાજપ અલગ પ્રકારની પાર્ટી છે. મોદી મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે તો 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિને હું ઉપવાસ શરૂ કરીશ. હું નરેન્દ્ર મોદી રાજીનામું ના આપે કે મારું મોત ના થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખીશ. એ વખતે સ્મૃતિ ઈરાનીએ નરેન્દ્ર મોદી વિશે કેટલાક વાંધાજનક શબ્દો પણ વાપર્યા હતા. ટૂંકમાં સ્મૃતિ ઈરાની યુએસએઇડના ગુડવિલ એમ્બેસેડર હતા જ, અને ભાજપ કહે છે તેમ આ સંસ્થાને જ્યોર્જ સોરોસનું ફંડિંગ હતું. તો સવાલ એ છે કે સ્મૃતિ ઈરાનીએ સોરોસના કહેવાથી તો મોદી વિરોધી નિવેદન નહોતું આપ્યું ને? જો ભાજપની જ થિયરી લાગુ કરીએ તો તેનો અર્થ એ જ છે કે સ્મૃતિ ઈરાની પણ સોરોસના નાણાં લઈ મોદીને હટાવવા માંગતા લોકોમાંના એક હતા. ભાજપ યુએસએઇડના નાણાં લેનાર દરેકને સોરોસના એજન્ટ ગણાવે છે. એ હિસાબે સ્મૃતિ પણ સોરોસના એજન્ટ જ કહેવાય. હવે નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ઉચ્ચારણ કરીને પણ સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી જ રાજ્યસભાના સભ્ય બન્યા અને મોદી સરકારમાં 10 વર્ષ સુધી મંત્રી પણ રહ્યા. એટલે જ લોકો મજાકમાં ભાજપને વોશિંગ મશીન કહે છે, જે ગમે તેવા પાપને ધોઈ નાખવા સક્ષમ છે. હવે ભાજપ સ્મૃતિ ઈરાનીને સવાલ કરે પણ કેવી રીતે?